નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતીની સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 3-4 જિલ્લાની જગ્યાઓ આપણી ટેલિગ્રામ ચેનલ પર PDF ફાઇલ મૂકવામાં આવેલી છે, ત્યાં જઈને જોઈ લેજો। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે 8/12/2023 લઈને 17/12/2023 સુધી ફોર્મ ભરવામાં આવશે। મિત્રો, ત્યારબાદ 4-5 દિવસ પછી તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મુકાશે, ત્યારે તમારા માટે આખા ગુજરાતની ખાલી જગ્યાઓ જોવા મળશે અને તમારે શાળા પસંદગી કરવાની રહેશે। ઘણા ઉમેદવારો પ્રાથમિક અને માધ્યમિકમાં પોતાના વતનમાં જ્ઞાન સહાયક તરીકે જોડાઈ ગયેલા છે। તેઓ મિત્રો પણ હાયર સેકન્ડરીની પરીક્ષા પાસ કરીને હમણાં ફોર્મ ભર્યું છે અને જો તમે બીજા જિલ્લામાં જવા ના માંગતા હોવ તો તમે શાળા સિલેક્ટ કરતા નહીં। મિત્રો, જો તમે શાળા સિલેક્ટ કરો છો ને જે ત્યાં હાજર ના થશો તો તે સ્કૂલનો જગ્યા ભરાયેલી બતાવવામાં આવશે। એટલા માટે કોઈ ગરીબને જો લાભ મળતો હોય તો મળવા દો અને કાયમી જગ્યા માટે જગ્યા ખાલી રાખો। જો તમારે જવું જ ના હોય તો તમે શાળા પસંદગી ના કરતા અને જો જવું હોય તો શાળા સિલેક્ટ કરજો। ઘણા ઉમેદવારોને પોતાના જિલ્લામાં મળે તો જ નોકરી કરવી છે અને બીજા જિલ્લામાં જવું નથી, તો પોતાના જિલ્લાની એટલી જ શાળાઓ પસંદ કરજો, બીજા જિલ્લાઓની શાળા પસંદ ના કરતા। મિત્રો, જો તમે શાળા પસંદ કરશો એની બહુ ખરાબ અસર પડશે, કારણ કે એ જગ્યા ભરાયેલી બતાવવામાં આવશે। માધ્યમિક અને પ્રાથમિકમાં જે પણ જગ્યાઓમાં હાજર થયા નથી ઉમેદવારો, એ જગ્યાઓ ભરાયેલી બતાડે છે અને સેકન્ડ રાઉન્ડ પણ પાડવામાં આવ્યો નથી। એટલે મિત્રો, આ મારી નમ્ર વિનંતી છે, તમે ધ્યાન રાખજો। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયો।